મારો પેટ્રોલ પંપ એકચ્યુઅલી ભીમપુરા વિસ્તારમાં આવેલો છે અને અહીંના ગ્રામ્ય લોકોને તકલીફ ના પડે એટલે મેં સતત હું HPCLના અમારા નવા મેનેજર આવેલા છે જસમીતસિંહ અને એમના બીજા સેલ્સ મેનેજર પ્રખર, પણ ખરેખર એ બંનેનું એટલું કોર્ડિનેશન અને એટલું હેલ્પ છે. અમારા અહીંયા સ્ટોકની તકલીફ નથી. ગ્રામવાળાને મેં સમજાવ્યું કે અમારા પાસે પૂરતો સ્ટોક છે અને આપણા ત્યાં અત્યારે મોદી સાહેબની સરકાર છે, આપણે ચિંતા નથી કરવાની. એમને બધી ચિંતા છે અને બધી વ્યવસ્થાઓ LPG ગેસ, CNG ગેસ બધી જ રીતે એમની ચિંતા છે અને પેટ્રોલિયમ ખાતું એક અત્યારે સતત લાઈવ છે દેશની પ્રજા સાથે. જ્યારથી મોદી સાહેબની સરકાર આવી છે ત્યારથી ઘણા બધા પ્રશ્નોમાં આપણને ખબર હોય છે કે આપણાથી વધારે એ લોકો ચિંતા કરતા હોય છે. મારા ગામના લોકોને એટલું સમજાવવાનું કે તમે એકદમ પેન ના કરો, તમે ધીરે ધીરે જેટલું સ્ટોક છે આપણા પાસે 24 અવર્સ આપણે સેવા પણ રાખીએ છીએ. એમ્બ્યુલન્સ આવે કોઈ પણ આવે એના પણ સ્ટોક છે અને ખરેખર આ એક સેવા માટે મેં આ પેટ્રોલ પંપ ખોલેલો છે કે અમારે આમાં કંઈ કમાવાનું પબ્લિક અને ગ્રામના ખેડૂતોને તકલીફ ના પડે, ગામના લોકોને તકલીફ ના પડે. ઇવન અત્યારે તો શહેરના લોકો પણ અહીંયા જ આવી ગયા છે બધા, અને બધાને અમે વ્યવસ્થિત રીતે સમજાવી અને જેટલું જોઈએ એટલું જ પુરાવો, વધારે સ્ટોક ના લો, તમારા માટે કાલે પણ અવેલેબલ છે. અને હું કાલે પણ મેં જસમી સાહેબ સાથે કોન્ટેક્ટ કરી લીધો છે. કાલે પણ આપણે ટેન્કર મંગાવી લઈશું અને ગામના લોકોને જરા પણ તકલીફ નહીં આવે. અને ખરેખર તમને કહું કે અમારા મયંકભાઈ નાયક જે પેટ્રોલિયમ અધ્યક્ષ છે એમની પણ સતત નજર છે કે કેવી રીતે, અને ઘડી વારંવાર એ પ્રશ્ન બી સંસદમાં ઉપાડતા હોય છે કે ભાઈ ડીઝલ, પેટ્રોલ, ગેસ, ઇન્સ્યોરન્સ, તો આવી બધી બાબતોનું થાય લાઈવ બધું જ આપણું સરકાર એકદમ આપણા સાથે એટલી હળીમળીને એટલી આપણને સહયોગ કરે છે કે જે આપણા પાસે આપણે કોઈ ચિંતા કરવાની નથી. આપણે નિરાંતે ઊંઘવાનું છે. અહીંના કલેક્ટર, અહીંના બરોડાના મેયર, આ બધાએ આપણા સતત આપણી સેવા કેવી રીતે માનવને તકલીફ ના પડે, ગામવાળાને LPG ગેસની, CNG ગેસની, ઇલેક્ટ્રિક પત્તા, આપણી આ ડીઝલ પેટ્રોલ અત્યારે એટલી બધી લાઈન છે કે મને એવું લાગે છે કે અમારું આજે 10,000 લીટર ઉપરનું સેલ થઈ ગયું છે. પણ સતત અમે અમારા પાસે સ્ટોક છે, કાલે પણ અવેલેબલ છે. સતત પબ્લિકને અમે સમજાવીએ છીએ. જે અમુક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટી ગયું છે એનું શું કારણ? એ લોકોએ સ્ટોક મંગાવ્યો છે ને અફવા ખલાસ થઈ ગઈ. બાકી બધાના પંપે આમ તો હોય જ છે સ્ટોક. અમે તો આજે ગાડી કરી તો આજે જ અમને સાહેબે ગાડી આપી અને કાલના પણ મેં કન્ફર્મ કરી લીધું છે, કાલે પણ ગાડી આવશે. કોઈ શહેરમાં પણ કોઈ પેટ્રોલ પંપે ન હોય તો ભીમપુરા આવો, અમને આપનો અમે સહયોગ કરીશું ને આપણે ડીઝલ પેટ્રોલની સેવા આપવા માટે તત્પર રહીશું. લોકોને શું અપીલ કરવા માંગો છો? હું લોકોને એ અપીલ કરું છું કે કોઈ આ ખોટી અફવાઓમાં ના આવો, કોઈ પેનિક ના લો, કોઈ ટેન્શન ના લો. અને દૂર સુધીથી અહીંયા નખાવા આવો છો પણ તમે તમારા આજુબાજુ બી તપાસ કરશો તો તમને પેટ્રોલ ડીઝલ મળી જશે. આ વધુ પડતું લેવામાં શું સ્ટોક ખલાસ થઈ જશે. અફવાથી દૂર રહો. અને આપણે સરકાર, મોદી સાહેબની સરકાર આપણને ખરેખર એવી સારી સરકાર છે કે જે આપણું બધું જ ચિંતા કરે. અત્યારે આપણે દેશના સાથે રહેવું જોઈએ. જ્યારે આ ઈરાનનું યુદ્ધ ચાલ્યું, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા આ લોકો લડી રહ્યા છે જ્યાં ઓઇલના કૂવાઓ છે, છતાં પણ આપણી સરકારે એવી વ્યવસ્થા કરી છે કે LPG અને આ ઓઇલનું, અને કદાચ ફ્યુચરમાં કોઈ તકલીફ પડે તો હવે પ્રજાએ પેન નહીં લેવાનું. સરકાર બધી જ રીતે તમારા સાથે છે અને અમે પેટ્રોલ પંપવાળા પણ તમે કોઈ આવું કમાવાનું કે એવું ક્યારેય વિચારતા નથી. અમે પબ્લિકની સેવા કેવી રીતે થાય એ જ અમે માનીએ છીએ. અત્યારે રાત્રે પણ મેં છોકરાઓને કીધું 24 અવર્સ સેવા રહેશે. એમ્બ્યુલન્સ હોય, કોઈ પણ હોય એને ઊભી રાખીને ડીઝલ આપવાનું.